નમસ્કાર દોસ્તો, એક વખત એક નેતાજીને એમનો દીકરો કહે છે કે પપ્પા, ચૂંટણી નજીક આવી રહી છે, મારે રાજકારણમાં આવવું છે, મારે પણ ઉમેદવારી ફોર્મ ભરવું છે. ત્યારે રાજકારણના પાકા ખેલાડી એવા પિતા કહે છે કે બેટા, રાજકારણમાં આવવું હોય તો તારે મારી સાથે થોડીક તાલીમ લેવી પડશે. એટલે એ દીકરાને પોતે ચૂંટણી પ્રચારમાં સાથે લઈ જતા અને રાજકારણના અલગ અલગ પાઠ પોતાના દીકરાને એ ભણાવતા હતા. આવો ઘણો સમય તાલીમનો પસાર થયો. ત્યારે દીકરો વારંવાર પૂછે છે કે પપ્પા, હું ક્યારે ઉમેદવારી ફોર્મ ભરી શકીશ? ત્યારે પિતા કહે છે કે બેટા, હજી તારી તાલીમ બાકી છે. તાલીમ પૂર્ણ થઈ જશે એટલે તારી ઉમેદવારી ફોર્મ હું જ ભરી દઈશ. ઘણો સમય પસાર થયો. એક વખત ચૂંટણી પ્રચારની અંદર બાપ દીકરો બંને હતા. ત્યારે એક વેરાન જગ્યા ઉપર ગાડી ઊભી રહી અને દીકરો અને બાપ બધું જોતા હતા. દીકરો એક ટેકરા ઉપર ઊભો હતો અને પિતા દીકરાને કહે છે કે બેટા, તું અહીંથી કૂદકો માર, હું તને ઝીલી લઈશ. ત્યારે દીકરો કહે છે કે પપ્પા, તમે મને ઝીલી લેશો ને? ત્યારે પિતા કહે છે કે બેટા, તને મારી ઉપર ભરોસો નથી? હું તારો બાપ છું, હું તને ચોક્કસ ઝીલી લઈશ. અને બાપના આ વચન ઉપર ભરોસો રાખી અને દીકરાએ મોટો કૂદકો માર્યો ટેકરા ઉપરથી. અને પરિણામ એ આવ્યું કે બાપ દીકરો જ્યારે કૂદકો મારે છે ત્યારે બાજુ ઉપર ખસી જાય છે અને દીકરો ધૂળ ચાટતો થઈ જાય છે, નીચે પડે છે. ત્યારે દીકરો થોડું ગુસ્સે થઈને પોતાના રાજકારણી પિતાને કહે છે કે પપ્પા, આ શું કર્યું? તમે તો મારા બાપ છો અને તમે ખસી ગયા, મને કેટલું બધું વાગ્યું. ત્યારે એ રાજકારણી બાપ પોતાના દીકરાને કહે છે કે બેટા, રાજકારણની અંદર આવવું હોય તો સગા બાપ ઉપર પણ ભરોસો ન કરવો, આ પણ એક તાલીમનો ભાગ છે. જે તંત્રની વ્યવસ્થાની અંદર જેની ઉપર ચોકડી મરાતી હોય અને એ ચૂંટાઈ આવતા હોય, આવી લોકશાહીની વ્યવસ્થાની અંદર દીકરો તો એક પ્રજાનું પ્રતીક છે. જે દીકરો પોતાના પ્રતિનિધિને બાપ તરીકે એક આદરથી પોતાનો મહામૂલો મત આપે છે અને એ જ તંત્ર વ્યવસ્થા, એ જ લોકશાહીની વ્યવસ્થા એ પોતાના સંતાન સમીપ પ્રજા સાથે છેતરપિંડી કરે છે. એટલે જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય ત્યાં સુધી હંમેશના માટે પીડાતી રહેશે, કચડાતી રહેશે. ધન્યવાદ.